નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય કમ્પ્યુટર પ્રકરણ નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણનું નામ છે ઈ કોમર્સનો પરિચય. પહેલા 3 ચેપ્ટર HTML અને કમ્પોઝર સોફ્ટવેર વિશેની ચર્ચા હતી. પ્રકરણ નંબર 4 અને 5 ઈ કોમર્સનો પરિચય, એમ કોમર્સનો પરિચય, સંપૂર્ણ ઇન્ટરનેટ પર થતા વ્યવહારો જેમ કે ખરીદ વેચાણ, સર્વિસ પ્રોવાઈડ, નેટ બેન્કિંગ જેવા વિવિધ કાર્યો જે આજકાલ ઓનલાઈન ઘણા જ ફેમસ થયા છે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 ઈ કોમર્સનો પરિચય આપણે શરૂ કરીએ. પહેલી જ લાઈનમાં અહીંયા પહેલો જ MCQ બને છે કે આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ? તો આપણે આજકાલ માહિતીના યુગમાં જીવી રહ્યા છીએ. કયા યુગમાં? માહિતીના યુગમાં જીવી રહ્યા છીએ. આગળ વધીએ, ઈ કોમર્સની વ્યાખ્યા જોઈએ. ઉત્પાદનનું માર્કેટિંગ અને વેચાણ, સૂચિપત્રો દર્શાવવા, શેરની લેવેચ કરવી, ગ્રાહક સેવા જેવી પ્રવૃત્તિઓ માટે વ્યવસાયિક સંસ્થાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ ઇન્ટરનેટના ઉપયોગને ઈ કોમર્સ કહેવામાં આવે છે. આ ઇન્ટરનેટના ઉપયોગને શું કહેવાય? ઈ કોમર્સ. ઈ કોમર્સનું પૂરું નામ પૂછાય તો લખવાનું વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનિક કોમર્સ. જેમ ઈમેલનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક મેઇલ છે, એ રીતે ઈ કોમર્સનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક કોમર્સ. નાનકડી એનાથી પણ ટૂંકી એક વ્યાખ્યા અહીંયા આપેલી છે. ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી ઉત્પાદનનું ખરીદ વેચાણ, સેવા અને માહિતી પૂરી પાડવાના કાર્યને ઈ કોમર્સ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. બરોબર. ઈ કોમર્સ એટલે ઓનલાઈન આવા કોઈ પણ ખરીદ વેચાણ કે સેવા કે માહિતી પૂરા પાડવાના કાર્યને ઈ કોમર્સ કહેવામાં આવે છે. હવે આજકાલ તમને ખબર હશે કે ઘણી બધી એવી વેબસાઇટો છે જેમ કે ફ્લિપકાર્ટ, એમેઝોન, મેક માય ટ્રીપ, પેટીએમ, ગોઆઈબીબો, ઝોમાટો, આવી ઘણી બધી વેબસાઇટ અને એપ્લિકેશન્સ છે જે આપણને ઓનલાઈન સર્વિસ પૂરી પાડે. પણ એ સર્વિસમાં એમનું ચોક્કસ કાર્ય હોય છે કે એક વેબસાઇટ જે સર્વિસ પૂરી પાડતી હોય, જરૂરી નથી કે બીજી વેબસાઇટ એ જ સર્વિસ પૂરી પાડે, એ અન્ય કોઈ સર્વિસ પૂરી પાડતી હોય. જેમ કે લેન્સકાર્ટ તમે સાંભળ્યું હશે વિદ્યાર્થી મિત્રો. તો લેન્સકાર્ટ શું કરે છે? ઓનલાઈન ચશ્મા અને ફ્રેમનું વેચાણ કરે છે. જ્યારે મિન્ત્રા શું કરે? તો મિન્ત્રા કપડાં વેચે છે. એનો મતલબ કે બંને વેચાણ તો કરે છે પણ વસ્તુઓ અલગ અલગ છે. એ રીતે એના આધારે ઈ કોમર્સના વિનિયોગો નક્કી થાય કે એપ્લિકેશન્સ ઓફ ઈ કોમર્સ, ઈ કોમર્સના વિનિયોગો કયા કયા છે, તો એના વિશે અહીંયા ચર્ચા કરવામાં આવી છે. તો ચાલો હવે જોઈએ ઈ કોમર્સના વિનિયોગો. સૌપ્રથમ વિનિયોગ, ઇન્ટરનેટ પર પુસ્તકોની દુકાન. પૂછાય કે જ્યારે ઈ કોમર્સની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલો વિનિયોગ એટલે સૌથી પહેલો અખતરો કયો હતો? તો ઇન્ટરનેટ પર પુસ્તકોની દુકાન એ ઈ કોમર્સનો સૌ પ્રથમ વિનિયોગ હતો. ચોપડીઓને ઓનલાઈન વેચવાની. તમે આજકાલ પણ જોતા હશો કે JEE, નીટ, ગુજકેટ કે એવા કોઈ પણ એક્ઝામ રિલેટેડ બુક્સ તમારે ખરીદવી હોય તો ઓનલાઈન અવેલેબલ છે. તો
ઇન્ટરનેટ પર ઈ કોમર્સનો સૌ પ્રથમ વિનિયોગ કયો હતો એક્ઝામમાં પૂછાય તો જવાબ લખવાનો તમારે ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન. કઈ રીતે વસ્તુઓ ત્યાં વેચાય, કઈ માહિતીઓ આપવામાં આવે છે અને તેનાથી ફાયદો શું થાય. પુસ્તકોને ગ્રાહકો સુધી ક્ષતિરહિત કે અલ્પ ક્ષતિરહિત સફળતાપૂર્વક પહોંચાડી શકાય છે. ઓનલાઈન પુસ્તક વિક્રેતાને પુસ્તકોની વર્ગીકૃત યાદી, મુખપૃષ્ઠના ચિત્ર, પુસ્તકનું વર્ણન, પાનાની કુલ સંખ્યા, પુસ્તકની કિંમત, વળતર, ગ્રાહકોના પ્રતિભાવ દર્શાવવા માટે સારી વેબસાઇટની જરૂર પડે છે. એક સારી વેબસાઇટ હોય જ્યાં ચોપડી વેચાતી હોય ત્યાં આ બધી વિગતો આપવી પડે છે. બરાબર. આપણે પુસ્તકના શીર્ષક, લેખકના નામ કે પ્રકાશકના નામથી તે પુસ્તકને શોધી શકીએ. કઈ 3 વસ્તુ? શીર્ષક, લેખકના નામ કે પ્રકાશનના નામ ઉપરથી આપણે પુસ્તકને શોધી શકીએ છીએ. એક ઉદાહરણ પૂછાય તો સૌ પ્રથમ ઓનલાઈન પુસ્તકોની દુકાનનું ઉદાહરણ એટલે www.amazon.com. કયું છે વિદ્યાર્થી મિત્રો? સૌ પ્રથમ ઓનલાઈન પુસ્તકોની દુકાન કઈ હતી? તો www.amazon.com. અહીંયા એનું હોમ પેજ આપેલું છે. એના સિવાય પણ કેટલીક વેબસાઇટ છે જે અહીંયા તમે જોઈ શકો છો. shopping.indiatimes.com, www.buybookindia.com, www.bookshopofIndia.com. તો આ અન્ય કેટલીક વેબસાઇટના નામ છે. નંબર 2 વિનિયોગ. નંબર 2 ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર, ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર, જેને શોર્ટમાં કહેવામાં આવે છે ન્યૂઝપેપર. આજકાલ સૌથી સફળ અને સૌથી વધારે ઉપયોગમાં લેવાતું ગુજરાતી ન્યૂઝપેપર જે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય છે તે તમે બધા જાણો જ છો, દિવ્ય ભાસ્કર. દિવ્ય ભાસ્કરની મોબાઈલ એપમાં આપ જઈને લેટેસ્ટ સમાચાર પણ જોઈ શકો અને ન્યૂઝપેપર, આજ રોજ પ્રિન્ટ થયેલું ન્યૂઝપેપર સોફ્ટ કોપી સ્વરૂપે પણ તમે તેને જોઈ શકો છો. તો ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રને ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર કે ન્યૂઝપેપર તરીકે ઓળખવામાં આવે છે. ફાયદો શું થાય? મુદ્રિત વર્તમાનપત્ર એટલે પ્રિન્ટેડ ન્યૂઝપેપર કે ટેલિવિઝન અને રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવતા સમાચારો કરતાં આ વધુ લાભદાયી છે. વૈશ્વિક સ્તરે થતી ઘટનાઓના તત્કાલ સમાચાર તે આપી શકે છે, લેટેસ્ટ ન્યૂઝ. ઓકે. મુદ્રણની પ્રક્રિયામાંથી તે મુક્તિ મેળવી શકાય છે. છાપવાની મગજમારી નહીં. તમે ફિઝિકલ કોપી ના ખરીદો તો પણ ચાલે. તેનાથી શું થાય? કિંમતમાં ઘટાડો થાય છે. મોટા ભાગના પ્રતિષ્ઠિત વર્તમાનપત્રો વાચકોને વર્તમાનપત્ર પૂરા પાડે છે. લગભગ મોટા દરેક ન્યૂઝપેપર અહીંયા તમે જોઈ શકો છો. અમેરિકાનું ન્યૂઝપેપર છે ધ વોશિંગ્ટન પોસ્ટ. ઓકે. તો આવા દરેક મોટા ન્યૂઝપેપર પોતાના ગ્રાહકોને અથવા નાગરિકોને વર્તમાનપત્ર ન્યૂઝપેપર પૂરા પાડે છે. નેક્સ્ટ વિનિયોગ નંબર 3 ઓનલાઈન હરાજી, ઓનલાઈન ઓક્શન. ઓનલાઈન શબ્દને કાઢી નાખીએ, હરાજીને સમજીએ. હરાજી એટલે શું? તો હરાજી એટલે ખરીદ અને વેચાણની એવી પ્રક્રિયા જે ગ્રાહકને ઉત્પાદનની બોલી બોલવાની તક આપી ઉચ્ચ બોલી બોલનારને વસ્તુ ખરીદવાની સુવિધા પ્રદાન કરે છે. એક વસ્તુ વેચાતી હોય, એક કરતાં વધુ વ્યક્તિઓ તેની બોલી બોલતા હોય, જેમાં સૌથી વધારે બોલી બોલનાર વ્યક્તિ તે વસ્તુને ખરીદી શકે. આ પ્રક્રિયાને હરાજી કહેવામાં આવે. આ જ પ્રક્રિયા જો ઇન્ટરનેટના માધ્યમથી થાય તો તેને ઓનલાઈન હરાજી કહેવાય. જો લોકો ઇન્ટરનેટ ઉપર બોલે અને એવી સુવિધા તેમને પૂરી પાડવામાં આવે તો તેને ઓનલાઈન હરાજી કહેવાય. સિમ્પલ.
પરંપરાગત હરાજી જે ગ્રાઉન્ડ લેવલ ઉપર થાય એમાં મર્યાદિત લોકો ભાગ લે છે. ઓકે, એના કરતાં જો તે ઓનલાઈન થાય તો તેમાં વધુ લોકો ભાગ લઈ શકે છે. આ પ્રકારની વેબસાઇટ પર વેચનારો વ્યક્તિ હોય છે જે પોતાની વસ્તુઓને ત્યાં મૂકે છે. બોલી બોલનાર એક ગ્રાહક હોય જેને બીડર કહેવાય. ઓકે, આગળ વધીએ. કેટલીક એવી વેબસાઇટો છે જેનો ઉપયોગ કરી તમે ઓનલાઈન ઓક્શનમાં ભાગ લઈ શકો. પણ ધ્યાન રાખજો, હરાજીની ઓનલાઈન સાઇટ પર વસ્તુ વેચવા માટે પ્રથમ તમારે તે સાઇટ પર નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. બરોબર, રજિસ્ટ્રેશન કર્યા પછી જ તમે વસ્તુઓને ત્યાં વેચી શકો છો અથવા બોલી લગાવવી હોય તો બોલી લગાવી શકો છો. આગળ વધીએ. એક વેબસાઇટનું નામ છે હરાજી માટેની ઓનલાઈન વેબસાઇટ કઈ? તો www.ebay.com વેબસાઇટનું નામ છે www.ebay.com. આ સિવાય પણ કેટલીક વેબસાઇટ છે, અહીંયા હું બતાવું તમને. ebay.com, onlineauction.com, mybids.in, ubid.com. તો આ બધી વેબસાઇટનો ઉપયોગ કરી આપ ઓનલાઈન હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. આગળ વધીએ. માર્કેટિંગ અને વેચાણ, સૌથી વધારે આનો ઉપયોગ આજકાલ થઈ રહ્યો છે અને લોકોને પણ સૌથી વધારે આ જ વેબસાઇટો જોવાની ઈચ્છા હોય છે કે ઘણી બધી સંસ્થાઓ તેમના ઉત્પાદનના પ્રચાર અને સેવાના વ્યવસાયનું સંચાલન વેબસાઇટ દ્વારા કરતા હોય છે. બરાબર, જેમ કે મેં કીધું એ પ્રમાણે પહેલાં એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મિન્ત્રા છે, આ બધી માર્કેટિંગ અને વેચાણની વેબસાઇટ કહેવાય. ઓકે, જ્યાં આપણે વસ્તુઓ ખરીદીને ત્યાં કેટેગરી વાઇઝ વસ્તુઓને જોઈ શકીએ, તેના રિવ્યૂ જોઈ શકીએ, તેનો ભાવ જોઈ શકીએ, એમાં ડિસ્કાઉન્ટ કેટલું છે બધું જોઈ શકીએ અને તેને પસંદ કરીને શોપિંગ કાર્ટમાં ઉમેરી શકીએ. શું શબ્દ છે વિદ્યાર્થી મિત્રો? શોપિંગ કાર્ટ. આ શબ્દથી તમે બધા જાણકાર હશો કે દરેક વેબસાઇટમાં આ પ્રકારની એક ટોપલીનું ચિત્ર આપવામાં આવ્યું હશે. બરાબર, આ ટોપલી કેવી હોય તો ઓનલાઈન શોપિંગ કાર્ટ એ દુકાનમાં આપવામાં આવેલ મૂળભૂત શોપિંગ કાર્ટ જેવું જ હોય છે. આપણે કોઈ પણ ડીમાર્ટ હોય કે એવા કોઈ મોલમાં જઈએ તો બહાર જે શોપિંગ કાર્ટ આપણને આપવામાં આવે ટોપલી, એવી જ ટોપલી વેબસાઇટમાં ખૂણા પર આ જગ્યાએ જોવા મળે છે. તો પૂછાય કે શોપિંગ કાર્ટ, ઓનલાઈન શોપિંગ કાર્ટ કોના જેવું હોય? તો દુકાનમાં આપવામાં આવેલ મૂળભૂત શોપિંગ કાર્ટ જેવું જ હોય છે. શોપિંગ કાર્ટમાં વસ્તુઓને ઉમેર્યા પછી ચેકઆઉટ વખતે, અંતમાં ચેકઆઉટ વખતે ઉત્પાદનનો આપણે ઓર્ડર આપી શકીએ છીએ. ઓર્ડર આપતી વખતે તમારે તમારી સ્થળની વિગતો એટલે કે આપણું એડ્રેસ આપવું ખૂબ જ જરૂરી છે. ખરીદી માટે બિલની ચૂકવણી આપણે ઇન્ટરનેટ દ્વારા પણ કરી શકીએ છીએ. આવી જ એક સેવા એટલે www.irctc.co.in. પૂછાય ભારતીય રેલવે, બરોબર, રેલવેની ટિકિટ બુક કરવી હોય તો ભારતીય રેલવેની વેબસાઇટનું URL કયું? તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય રેલવેની વેબસાઇટનું URL છે www.irctc.co.in. આ વેબસાઇટ પરથી આપ વિવિધ ટ્રેન અંગેની માહિતી મેળવી શકો છો અને ટિકિટની ઓનલાઈન નોંધણી તથા ચૂકવણી પણ કરી શકો છો. એકવાર ટિકિટની નોંધણી થઈ ગયા પછી તેની કોપી એટલે ઇલેક્ટ્રોનિક કોપી, સોફ્ટ કોપી ગ્રાહકના ઈમેલ પર તથા તેના મોબાઈલમાં SMS દ્વારા કેટલી 2 રીતે મોકલાય. કઈ 2 રીત? ઈમેલ પર અને મોબાઈલમાં SMS દ્વારા મોકલવામાં આવે છે. ઓકે, તો IRCTC વેબસાઇટનો ઉપયોગ કરી તમે ટિકિટ બુક કરી શકો. આ સિવાય મોબાઈલ માર્કેટિંગના કેટલાક ઉદાહરણ અહીંયા તમે જોઈ શકો છો.
www.homeshop18.com, flipkart.com, myntra.com, makemytrip.com. ओके, चलो नेक्स्ट, ऑनलाइन बिलिंग, सिंपल, टोरेंट पावर, अदाणी गैस, BSNL, જીઓ, એરટેલ, જેમાં પણ આપણે પોસ્ટપેડ એટલે કે વાપર્યા પછી ચૂકવણી આ પ્રકારની સેવા મેળવતા હોઈએ તો એ તમામમાં કંપની આપણને બિલ ઈમેલ દ્વારા મોકલે છે. શેના દ્વારા? ઈમેલ દ્વારા. ઈમેલથી જ્યારે આપણને બિલ મળે ત્યારબાદ આપણે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ પ્લેટફોર્મનો ઉપયોગ કરી, જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ઓકે, આવા કોઈ પણ સુવિધા, પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરીને તમે વેબસાઇટ ઉપર ચૂકવણી કરી શકો છો. આ સેવાને ઓનલાઈન બિલિંગ કહેવામાં આવે છે. અહીંયા ઉદાહરણ તરીકે BSNLનું ઉદાહરણ આપેલું છે. BSNL પોતાના ગ્રાહકોને શું મોકલે? BSNL પોતાના ગ્રાહકોને ઓનલાઈન બિલ મોકલે છે. આ ઓનલાઈન બિલ ગ્રાહકો તેમની વેબસાઇટ પર જઈને, તેમની એટલે BSNLની વેબસાઇટ પર જઈને તેની ચૂકવણી કરી શકે છે. નેક્સ્ટ, માહિતી સેવા. માહિતી સેવા એટલે ભાઈ કોઈ પણ પ્રકારની માહિતી, એ યુનિવર્સિટીના લગતી હોય, શૈક્ષણિક સંસ્થાના લગતી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની માહિતી જો ઉપયોગકર્તાઓ સુધી ઇન્ટરનેટના માધ્યમથી મોકલવામાં આવે તો તેને માહિતી સેવા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘણી વખતે પરીક્ષાનું ટાઈમ ટેબલ ઓનલાઈન મુકાય, પ્રવેશ ફોર્મ એટલે કે એડમિશન ફોર્મ એ પણ ઓનલાઈન મુકાય, પરીક્ષાનો કાર્યક્રમ, બેઠક વ્યવસ્થા, અગત્યની સૂચના, આ બધું ઇન્ટરનેટ દ્વારા પૂરું પાડવામાં આવે તો વિદ્યાર્થીઓ કોઈપણ સ્થળેથી તેનું પરિણામ પણ જોઈ શકે છે. તો આ પ્રકારની કોઈ પણ સૂચનાઓ કે સ્મરણપત્રો એ માહિતી સેવાના ઉદાહરણ છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ જો હું તમને આપું તો ધોરણ 10નું જ્યારે પરિણામ આવ્યું હશે ત્યારે તે પરિણામ શાળામાં આવતા પહેલાં જ તમે જોઈ લીધું હશે. ક્યાં જોયું? ફોન ઉપર. કઈ વેબસાઇટ ઉપર જઈને? GSEB.org. તો આ રીતે પરિણામને ઓનલાઈન પૂરું પાડવું એ માહિતી સેવાનો એક ભાગ છે. સહાય સેવા. સહાય સેવા શું છે? સહાય સેવા તો આજકાલ સૌથી વધારે જો કોઈ વસ્તુની માંગ વધી હોય તો તે છે સપોર્ટ સર્વિસ, સહાય સેવા. કે વસ્તુ વેચાઈ તો ગઈ, જેમ કે ઇલેક્ટ્રોનિક આઇટમ, અહીંયા આપેલું છે ઉદાહરણ કે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ વેચાઈ ગઈ, પણ તકલીફ ક્યારે આવે કે એ વસ્તુ બગડે ત્યારે. જે કંપની પોતાના ગ્રાહકને સૌથી શ્રેષ્ઠ સપોર્ટ સર્વિસ આપે એનો ધંધો વધારે ચાલે. વસ્તુ વેચવી એ અગત્યની નથી, પરંતુ તેનું નિવારણ અને જાળવણી. કોઈ તકલીફ ઉદ્ભવી પડી તો એના નિવારણ માટે કંપની સપોર્ટ સર્વિસ કેવી આપે છે એ અગત્યનું છે. તમે કમ્પ્લેનને ઓનલાઈન રજિસ્ટર કરી શકો છો. કમ્પ્લેનનો જવાબ આપતા વખતે સહાયક એન્જિનિયર તમારા ઘરે મોકલવામાં આવે છે અને તમારી ફરિયાદની સ્થિતિ શું છે એટલે કે સ્ટેટસ એ પણ તમે ઓનલાઈન જાણી શકો છો. એ જ રીતે સોફ્ટવેર જે લોકો વેચતા હોય એ લોકો પોતાના સોફ્ટવેર ધારકોને કોઈ નવી અપડેટ આવી હોય તો એ અપડેટ ડાઉનલોડ કરવા માટે માહિતી આપે છે. હાર્ડવેરમાં પણ એવું હોય. એનો મતલબ કે દરેક સંસ્થા વસ્તુને વેચ્યા પછી ગ્રાહકને ભૂલી જતા નથી, ગ્રાહકને વધુ સારી ઉત્તમ સેવા પૂરી પાડે છે. આ સેવાઓને સહાય સેવા, સપોર્ટ સર્વિસીસ કહેવામાં આવે છે. નેટ બેન્કિંગ. આજનો છેલ્લો ટોપિક નેટ બેન્કિંગ શું છે? બધાને ખબર છે કે બેંકમાં ગયા વગર પણ આજકાલ ઘણા બધા એવા કાર્ય છે જે ઘરે બેઠા થાય. આધુનિક યુગમાં નેટ બેન્કિંગ
કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ? બંને એક જ નામ છે, યાદ રાખજો, પૂછાશે. નેટ બેન્કિંગ કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ઘણું પ્રચલિત બન્યું છે, બરોબર. બેંકમાં ગયા વિના પણ ઘણા કાર્યો તમે ઘરે બેઠા કરી શકો. કેવા કેવા કાર્યો, કઈ કઈ સેવા? કોઈ પણ સમયે ખાતાની સિલક એટલે કે બેલેન્સ જાણવું, એક ખાતામાંથી અન્ય ખાતામાં રકમની લેવડ દેવડ એટલે કે ટ્રાન્સફર, આવક કે જાવક માટેના પત્રક એનો મતલબ કે સ્ટેટમેન્ટ, નાણાકીય વ્યવહારની સ્થિતિ એનો મતલબ કે સ્ટેટસ, પૈસા મોકલ્યા તો ગયા કે નથી ગયા, ડેબિટ થયા સામે ક્રેડિટ થયા કે નથી થયા એ વિશેની જાણકારી. બેંકમાં ગયા વગર ટેલિફોન, ઇલેક્ટ્રિસિટી અને અન્ય બિલની ચૂકવણી, આવા તમામ કાર્ય તમે ઘરે બેઠા કરી શકો છો. આ માટે સૌથી વધુ વપરાતી ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈનું URL છે www.onlinesbi.com. ઓકે, જેનું હોમ પેજ અહીંયા તમે જોઈ શકો છો. અને કેટલીક અન્ય વેબસાઇટોના નામ અહીંયા તમે જોઈ શકો છો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, IOB.in, PNBindia.in, dinabank.co.in. ઓકે, તો આજે આપણે શું ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો કે ઈ કોમર્સ શું હોય અને ઈ કોમર્સના વિનિયોગો કયા કયા છે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. આભાર.